મારું નામ ડૉક્ટર અશોક કુમાર સોમેશ્વર જોશી, શ્રી શાંડિલ્ય ઋષિ વેદ સંસ્કૃત મહાવિદ્યાલય, બદ્રીનારાયણ મંદિર, અડાજણ, સુરત. આજનો આ દિવ્ય અને ભવ્ય કાર્યક્રમ પૂજ્ય શ્રીનાથ બિરંજન બાબાના આશીર્વાદ તેમજ એમની કૃપાથી સતત બદ્રીનારાયણ મંદિર ખાતે છેલ્લા પ્રતિષ્ઠાના દિવસથી લઈ આજ દિન સુધી સતત ગુરુ મહારાજની ગુરુ પાદુકા પૂજન સૌ ભક્તો સાથે અહીંયા થઈ રહ્યું છે. શ્રી શાંડિલ્ય ઋષિ વેદ સંસ્કૃત મહાવિદ્યાલયના 100 જેટલા ઋષિકુમારોના માધ્યમથી અને પ્રાચ્ય ઋષિકુમારોના માધ્યમથી શ્રી બદ્રીનારાયણ મંદિર ખાતે વ્યાસ પૂર્ણિમા ગુરુ પાદુકા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભવ્ય રીતે વૈદિક મંત્રોચ્ચાર સાથે આ પાદુકા પૂજન આ સ્થળમાં આ સ્થાનની અંદર સૌ ટ્રસ્ટી મંડળ, સૌ ભક્તજનો, સૌ ગુરુજનો અને આત્મીયજનોના સહકારથી ભગવાન બદ્રીનારાયણના ગર્ભદ્વારમાં પૂજ્ય શ્રીનાથ બિરંજન બાબાની પાદુકા પૂજન કરવામાં આવ્યું. સાથે સાથે શ્રી શાંડિલ્ય ઋષિ વેદ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોએ પણ પોતાના ગુરુજનોની ગુરુ પરંપરાને સાચવવા માટે શાસ્ત્રમાં બતાવ્યા એ પ્રમાણે એમણે પણ ગુરુ પૂજનનો મહિમા વર્ણવ્યો અને એમણે પણ પોતાના ભાવો ગુરુજીને પ્રગટ કર્યા. સાથે સાથે એનજીઓના માધ્યમથી મારી પાછળ જે બાળકો છે એ બાળકોને પણ પોતે પોતાનો કાર્યક્રમ પોતાની સબળતા દાખવે એ માટે વ્યાસ પૂર્ણિમા નિમિત્તે એમણે પણ આ કાર્યક્રમમાં સહભાગી બન્યા અને એ સહભાગી બની અને સમગ્રનું કલ્યાણ માટે પોતે પગભર બને એના માટે પણ પોતે એ કાર્યો કરી રહ્યા છે. તો એ સૌ બાળકો પણ સાથે આજના આ ઉત્સવમાં જોડાયા હતા અને એમને પણ આ વ્યાસ પૂર્ણિમાની કૃપા, ગુરુની કૃપા એમને પ્રાપ્ત થાય એ ભાવનાઓ સાથે સતત ને સતત આ મંદિરના પરિસરમાં આવા અનેકવિધ ઉત્સવોમાં આવા અનેકવિધ કાર્યો કરવામાં આવી રહ્યા છે. શ્રીનાથ બિરંજન બાબા બદ્રિકાશ્રમ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ પણ સતત બદ્રીનારાયણ મંદિરને વેગવંતું બનાવવામાં અને સતત ને સતત કાર્યશીલ રહેલા છે અને એમના સતત પ્રયત્નોથી સૌ ભક્તોજનોના ભાવથી અને શ્રી શાંડિલ્ય ઋષિ વેદ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારો, ગુરુજનો અને સૌના સહકારથી આજના આ કાર્યક્રમ ભગવાનને, ગુરુ મહારાજને ભાવ શ્રદ્ધા સાથે આપણે અર્પણ કરી રહ્યા છીએ. અસ્તુ.